ભાઈ આ ઢોલ ક્યાં વાગે? આ ઢોલ તને ખબર છે હમણાં રૂપાભાઈ છોકરાને જોવા આવ્યા હતા? હા હા ઓલા રખડું ને જોવા આવ્યા તો ઈ એવાની સગાઈ થોડી થાય. એટલે ભાઈ એની સગાઈ થઈ ગઈ. એની સગાઈ થઈ ગઈ તો હામાવાળાને કઈ લાંબી બુદ્ધિ નહીં હોય. સગાઈ ભલે ને થઈ પણ એનું કઈ લાંબુ નહીં હાલે. એના લગ્ન થાય તો મને કહેજો નહીં. કોડા ઢોલ એના લગ્નનો જ વાગે છે. અને મેં તો સાંભળ્યું છે કે લગ્ન એ બહુ ધામધૂમથી કરે છે. તો ઈ ફૂગ ભેગા થવાના ધંધા. એવા ફૂલ કડી ના થઈ ને મોટા ખર્ચા કરે તો ફૂગ ભેગા નો થાય. એટલે ભાઈ એની પાસે સગવડ હોય તો જ તે ખર્ચો કરતો હોય ને. હું સગવડ હોય કાલ ખેતર પગ ઢળતો તો ઈ એને ગમે એમ કર્યું જો ટાણ બધે હારો હાર છે ને કાલ છોકરો પાવણી જાહે. હવે હારો હાર હું હોય. હવે તો પાછો વાળ. તમે શું કામ કરો? મારે 30 વીઘા જમીન છે ઘેર રાખું. હવે ખેતી વાહ હું પાકે લે ઓણ મારે 400 મણ કપાયો ભાઈ. હવે એમાં આવે ઈ દેખાય. એમાં ખર્ચો પાછો એટલો હાબો હોય ને. મારે 400 મણ કપાયો એમાં કાંઈ વળે નહીં. થાય ને ખાવાનું થાય. પણ ભાઈ મારે 4 ભેહું છે એનું દૂધ થાય મહિને 20-25 હજાર. હવે ઈ દૂધના પૈસામાં થોડા રૂપિયા વાળા થાય. એમાં પેટ તોડા કેટલા કરવા પડે. એમાં ડોબાયરા ડોબું થાય 4 રૂપિયા ભાળી. એની કરતા બટકો રોટલો ભલે ખાય પણ નિરાત નું હોવો જોઈએ. એટલે ભાઈ સમાજમાં બધાયને રહેવું હોય તો મહેનત તો કરવી પડે ને. નકર ભાઈ આ સમાજ આપણને ગણે નહીં. મારી પાસે ભાઈ 2-3 ધંધા છે. આ ટેમ્પો આપણો. એટલે તું ત્યાં વળકે છો તને કઈ સારો ધંધો નથી મળતો? આવા ટેમ્પા ને બેમ્પા ને એવા કઈ રોડ ના ધંધા થોડા કરે. રાજદી રોડે રખવડાનું કઈ પડીકું વળી જાય ખબર ન પડે. એટલે આય મોટી નોટ લાગી આ અટાણમાં ક્યાં આવી ગયો? જાય તો સારું અહીંથી. કેમ ભાઈ આ બાજુ ભૂલા પડી ગયા? એલા ભાઈ મારે એક કાલ લગ્નમાં જવું છે ને તો 500 રૂપિયા ઉછી ના દે નહીં. ભાઈ હું કયું નો ભણગા ફિક્સો કે આવા ધંધા કરાય ને આવા ધંધા નો કરાય. મોટી પેઢી હોય એમ મંડાણો છે મને ઘુમરે નાખી દીધી. કઈક ધંધો કરતા હોય ને તો કોક પાસે આમ 500 રૂપિયા ઉછીના નો માંગવા જવા પડે. મિત્રો તમારી આજુબાજુ ગામમાં કે સમાજમાં ઘણી એવી અઘરી નોટો જોવા મળશે કે જે ના તો કઈ કામ કરતા હોય પોતે માંગીને બીડીયું પીતા હોય ને પાછા ગામના ઓટે બેઠા બેઠા આખા ગામની પંચાયત કરે અને પાછા બીજાને મોટી મોટી સલાહો દેતા હોય. છે કોઈ તમારા જાનમાં આવી અઘરી નોટ? એલા ભાઈ હોય જ ને. ગામ હોય ને બધી જાતના માણસો હોય. જો આ વિડીયોમાં તમને મજા આવી તો લાઈક નહીં કરતા શેર કરી દો. શેર